વલસાડમાં વરસાદને પગલે છીપાડ અંડરપાસમાં જળબંબાકાર કાર ફસાઈ જતા ભારે જેમતે લોકોએ બહાર કાઢી। દર વર્ષની જેમ પાણી ભરાવાની સમસ્યા જસની તસ। અંડરપાસ બંધ થતા સ્થાનિક અને નોકરિયાત વર્ગને મુશ્કેલી। વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તેમજ વલસાડ અને આસપાસના 40 જેટલા ગામો સાથે જોડતા છીપાડ અંડરપાસમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વલસાડના છીપાડ અંડરપાસમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાવાની સમસ્યા જસની તસ જોવા મળી રહી છે। પાણીનું સ્તર વધી જતા અંડરપાસમાંથી પસાર થઈ રહેલી એક ઇકો કાર અચાનક પાણીમાં ફસાઈ ગઈ હતી। સ્થિતિ ગંભીર બનતા આસપાસના સ્થાનિક વાહન ચાલકો અને લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। ભારે જહેમત અને મહેનત બાદ આખરે ઇકો કારને સુરક્ષિત રીતે અંડરપાસના પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી। સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી। છીપાડ અંડરપાસમાં અતિશય પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર માટે તેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। અંડરપાસ વલસાડ શહેરની આસપાસના 40 જેટલા ગામો સાથે જોડે છે। અંડરપાસ બંધ થઈ જતા સ્થાનિક ગ્રામજનો અને નોકરિયાત વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। હવે લોકોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે 12 કિલોમીટરનો લાંબો ચક્રાઓ કાપવાની નોબત આવી છે, જેના કારણે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।